કેવું હતું તમારો એક્સપિરિયન્સ મારો ખૂબ સરસ રહ્યો. અહીંયા એટલો બધો પેઇનફુલ જર્ની નહોતી મતલબમાં. બરાબર. ને બીજું ફિયર તમારો? ડર તો પહેલેથી હતો જ નહીં એવું આ બાબતે. સરસ. બધું પાછળથી વાળ તમે કાઢવાનું પછી આગળ કેવું બધું તમે કંઈ પેન પાછળ આગળ કંઈ? સ્ટાર્ટિંગમાં થોડું લાગ્યું કે પેન થાય છે પણ પછી કંઈ એવું બધું હતું નહીં. કંઈ એ તો હતું નહીં. પછી એક દિવસ પછી તમે કેવું? એક દિવસ પછી આમ હેપીનેસમાં મતલબમાં અંદર આપણને લાગે. હા, એ બધું અંકુરભાઈ છે ગુજરાતથી, એમાં અમારા ફ્રેન્ડનો પેશન્ટ છે. બધું એનું હેર ટ્રાન્સપ્લાન્ટ કેટલા દિવસ થઈ ગયા? 6 દિવસ પહેલાં એમાં હેર ટ્રાન્સપ્લાન્ટ હતું. અત્યારે તમે જોઈ શકો બધા બાલ એમાં નાના બાલ આવી ગયા છે. એમાં જો ચોટકડક બાલ. પછી બધું પ્રોસિજર બહુ સારું હતું. પેશન્ટ બહુ સારા છે. એમાં બાલની ક્વોલિટી બહુ સારી હતી. બધું કોઓપરેટિવ પેશન્ટ છે. બહુ સરસ એક્સપિરિયન્સ પેશન્ટ જોડે મારું હતું. ને પેશન્ટને કીધું કાંઈ વાંધો નહીં, એમાં બીજું કંઈ ફિયર નહીં, કંઈ પેન નહીં, કંઈ નહીં થાય. બધું સ્વેલિંગ એના ક્યારે સ્વેલિંગ આવશે. બીજે ઘણા પેશન્ટમાં સ્વેલિંગ થોડીક સ્વેલિંગ તો આવેલી જ નથી મારે. એને સ્વેલિંગ એને લખી છે તેને સ્વેલિંગ બી નહીં આવી. બરાબર. બધું અમે સારો રિઝલ્ટ માટે એક્સપેક્ટ કરે છે. 6 મહિના પછી 7 મંથ્સ પછી વધુ સરસ રિઝલ્ટ આવશે. બરાબર. બધા મેડિકેશન બી એને લેવી પડશે. બીજું કે એના બાલ હતા પછી પાછળ બાલ છે તો એના માટે અમે મેડિકેશન એને મૂક્યું છે. બરાબર. મિનોક્સિડિલ જેવું કંઈ લગાવવું પડશે. બીજું કંઈ વાંધો હોય તો તમે બધું વિઝિટ કરી શકો, કોલ કરી શકો. બીજું કંઈ નહીં. એમાં બધું બહુ સરસ અને સિમ્પલ પ્રોસિજર છે. પાછળથી તમે એનેસ્થિશિયા મૂકીને બધી બાલ કાઢવાની, ગ્રાફ્ટ જે બીજા હોય એને આગળ શૂન્ય કરીને પછી ટ્રાન્સપ્લાન્ટ કરી શકો. બીજું કંઈ પેશન્ટ માટે તમારે કંઈ મેસેજ દેવાનો હોય? બધા ડરે છે, બધું મિથ છે ને બધા ક્વેશ્ચન છે પેશન્ટના ઘણા બધા. જેને પ્રોપર નોલેજ ના હોય ને એ લોકો આવી રીતના ડરતા હોય છે. બરાબર. પછી જે યોગ્ય ડૉક્ટરની સલાહ લઈએ આપણે તો આપણને જાણવા મળે બધું એના માટે. બરાબર. એને ઘણા બધા યોગ્ય નોલેજ ના હોય ને એટલા માટે બધા આના માટે બોલે છે. બધા સ્કિન કેન્સર થઈ જાય છે ને બધું એ થઈ જાય છે ને બધું બ્રેન ઘણા બધા પેશન્ટ નહીં પ્રોબ્લેમ કંઈ થતો નથી મતલબમાં. બધું સિમ્પલ પ્રોસિજર છે. કાંઈ લોકલ એનેસ્થિશિયાનું દેવાનું, લોકલ એનેસ્થિશિયામાં બધું પ્રોસિજર થઈ જશે. એમાં ચામડી અલાવા બીજું કંઈ ઓર્ગન નથી અફેક્ટ થતું. બરાબર. અમે ચામડીમાં પ્રોસીડ કરીએ છીએ. તો ફીલ બી થાય છે, ખબર બી પડે છે કે અંદર કંઈ જતું નથી. બધા ચામડીમાં બધું કરવાનું છે. તો બ્રેનમાં હડ્ડીમાં એમાં કંઈ વાંધો નહીં હોય. બધું અંકુરભાઈને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. બાલસ ઘણા ડેન્સ હેર માટે ને બીજું કંઈ તકલીફ હશે તો અમે છે. ડૉક્ટર કટારિયા છે, રાજેશભાઈ અમારા સિનિયર. તમે અહીંયા રહો છો તો આવી જાઓ, કાંઈ ક્યારેય વાંધો નહીં હોય. સરસ. હજુ તમારું એક નાનું કામ છે મારું, હું કરવાનું છું. ક્યારે તમે 1 વીક પછી 2 વીક પછી બધું કરી દેશો. 1 વીક પછી પાછી કે